ગઈ વખતે ગેરંટી કાર્ડ વોરંટી કાર્ડ લઈને આવ્યા, આ વખતે બધું જ ખોવાઈ ગયું છે. માત્ર વરાછા અને સૌરાષ્ટ્રવાસી વિસ્તારને જ છેતરીને વિપક્ષ પોતાની રાજનીતિ કરે છે. 50 સીટોથી કોઈ મેયર નહીં બને. 27 સીટ આવી હતી તો એનાથી તમે મેયર નથી બન્યા. 120 સીટો ઉપર જે પાર્ટીઓ નથી લડી રહી એ કઈ રીતે કહી શકે કે અમારો મેયર બનશે? તમે જેને આપ્યા છે એ ફક્ત ને ફક્ત વોટ માટે અહીંયા આવ્યા હતા. વોટ લીધા પછી તમારી એક પણ સોસાયટીમાં કોઈ દિવસ આવ્યા નથી. એ સવાલો ઉઠાવે, આંગળી ચીંધે ને માત્ર ટાર્ગેટ કરવાની વાત. પોતે પોતાના પાર્ટીના પ્રોટોકોલ નથી નિભાવતા. એ બીજા ઉપર કઈ રીતે વાત કરે છે? તમારી પાર્ટીમાં એડવોકેટો છે, તમારી પાર્ટીની અંદર ડોક્ટર છે, તો તમે શા માટે આવા લોકોને, તમે શિક્ષિત લોકોને, અનુભવી લોકોને શા માટે વિપક્ષ નેતા નથી બનાવતા? માત્ર શિક્ષણ અને આરોગ્યના લોકોને ઝાંખી બતાવે છે. જે પાર્ટી સત્તામાં જ નથી આવવાની એ તો તાજમહેલ પણ બતાવશે કે અહીંયા તાજમહેલ બનશે. પર્સનલ લાભ સિવાય કોઈ એટલે કોઈ કામ કર્યા નથી. વિસાવદરની અંદર જે સ્થિતિ થઈ, વિસાવદર વાળી અમે સુરતમાં કરીશું, વિસાવદર વાળી સુરતમાં કરીશું. સત્તા પક્ષની વિરુદ્ધ વિસાવદરના ધારાસભ્ય બનતા હોય છે. માણસ રે મોટા વર્ષ લડે કતારગામ વિધાનસભા, ધારાસભ્ય બનવા વિસાવદર જાય છે. જે વર્ષોથી ચપ્પલ ઘસે છે એને ઘરે બેસવાનું. જયારે સુરતમાં 27 થઈ ત્યારે સુરત વાળી કરતા એ લોકો, જ્યાં જઈને સુરતમાં આમ સુરતમાં તેમ. પણ એ પછી જેટલી ચૂંટણી લડે ને એમાં ડિપોઝિટો પણ જપ્ત થઈ ગઈ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર તેજ થયો છે અને આખા ગુજરાતની અંદર જો ક્યાંય ચૂંટણીની ચર્ચા હોય તો એ બે છે. એક સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલું સુરત. સુરતની અંદર એ મિની સૌરાષ્ટ્ર ગણાતા એ વિસ્તાર વરાછા, કતારગામ, પૂર્ણાગામ સહિતના વિસ્તારો કે જ્યાં સૌરાષ્ટ્રના લોકોનો દબદબો છે. એ ચાહે પાટીદાર સમાજમાંથી આવતા હોય કે અન્ય તમામ સમાજના લોકો કે જે અહીંયા સુરતની અંદર મહત્વની ભૂમિકાની અંદર એ મતદાનની અંદર પણ છે અને સુરતની મેયરની ખુરશી સુધી પહોંચવા માટેનો એ રસ્તો પણ છે. હવે આ તમામની વચ્ચે સુરતના એક એવા ઉમેદવાર સાથે ચર્ચા કરવી છે કે જેઓ ચૂંટણી તો લડી રહ્યા છે પરંતુ ચર્ચામાં એટલા માટે છે કે અલ્પેશ કથિરિયા તેમની સાથે છે. ભલે એક ટર્મ એ અગાઉ કોર્પોરેટર રહી ચૂક્યા છે પણ આ વખતે દમખમથી તેમના પ્રચાર પ્રસારની અંદર એ સૌ કોઈ લોકોએ જોઈ રહ્યા છે કે પ્રચાર પ્રસાર એ સુરતના વોર્ડ નંબર 3ની અંદર જોરશોરથી ચાલી રહ્યો છે. અલ્પેશ કથિરિયા અને તેમના પત્ની કાવ્યાબેન કથિરિયા બંને આપણી સાથે છે. સીધી વાત તેમની સાથે કરીએ. અલ્પેશભાઈ, શરૂઆત તમારાથી કરું. જી. ચૂંટણી પ્રચાર પ્રસારની આમ તો જૂની આદત છે તમને કે ભૂતકાળની અંદર રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હતા, ત્યાં પ્રચાર પ્રસાર પણ કર્યો. એની પહેલાં અનામત આંદોલનની અંદર લોકો સુધી પહોંચવાનો, ઘર ઘર સુધી જવાનો પણ તમને અનુભવ છે. આ વખતે હવે કેવું લાગી રહ્યું છે? અત્યાર સુધી જ્યારે કરતા હતા ત્યારે પહેલાં સમાજની માટે કર્યું, પછી પોતાની માટે કર્યું, હવે તમારી અર્ધાંગીની માટે તમે કરી રહ્યા છો કે એમના પ્રચાર પ્રસારમાં તમે એમની સતત સાથે છો સવારથી લઈને સાંજ સુધી. સામાજિક પ્લેટફોર્મ એક આખું અલગ મંચ છે અને રાજનીતિ એક અલગ મંચ છે. એક વસ્તુ હોય છે કે તમે કોઈ પણ સામાજિક પ્લેટફોર્મ કે સંસ્થા કે કોઈ પણ સાથે જોડાયેલા હોય તો એનો ફાયદો તમને મળતો હોય છે અને એ સહજ અને સ્વાભાવિક છે. પણ આ રાજનીતિના મંચની અંદર વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીના કમળની સાથે મારા ધર્મપત્ની અને સંપૂર્ણ વોર્ડ વરાછાના બીજા બધા વિસ્તારોની અંદર પણ જવાનું છે. એટલે એમ કહી શકાય કે સુરતની જે 70 લાખની વસ્તી છે એમાંથી 30 લાખ આજુબાજુ સૌરાષ્ટ્ર અહીંયા વસે છે. એટલે 40-50% જેવું સૌરાષ્ટ્ર સુરતની અંદર છે અને 9 થી 10 જેટલા વોર્ડો સુરત શહેરની અંદર જે સંરચના છે એમાં 30 વોર્ડ છે. એમાં 9 થી 10 જેટલા જે વોર્ડ છે કે જેમાં સૌરાષ્ટ્રવાસી વિસ્તાર વસે છે. એ ઓળખાય છે વરાછાથી, પણ વરાછા ખૂબ વિશાળ છે. જેમ કે યોગી ચોક છે, કિરણ ચોક, મોટા વરાછા, નાના વરાછા, સીમાડા, સરથાણા, લસકાણા, પાસોદરા, કામરેજ, કતારગામ, વેડ, ડભોલી, સિંગણપુર, અશ્વની કુમાર, હીરાબાગ, કાપોદરા, ખોડિયારનગર, આવો વિશાળ આખો વિસ્તાર છે. અને આ વિસ્તારની અંદર ફરવાનું છે, લોકોને મળવાનું છે. આ વોર્ડની સાથોસાથ બીજા વોર્ડની અંદર પણ સભાઓમાં, રેલીઓમાં લોકોને મળવાનું છે, જનસંપર્ક કરવાનો છે. એટલે ખૂબ વધારે આ વખતે હાર્ડ કહી શકાય કે પ્રચારમાં લોકો સમક્ષ જવાનું છે. અને એમાં પણ ઉનાળાનો અને ખૂબ ગરમીનો સમય છે, પણ છતાં પણ
કાર્યકર્તાઓની તાકાતની સાથે એકલો વ્યક્તિ જ્યારે થાકી જતો હોય છે, પણ સામૂહિક રીતે જ્યારે તમે ઢોલ નગારાના નાદ સાથે લોકો વચ્ચે જાઓ છો તો એની આખી ઉર્જા મળતી રહી છે, અને એ ઉર્જાથી જ ઉમેદવાર સાથેની સમગ્ર ટીમ અને થાક લાગતો નથી, અને ખૂબ સારી રીતે પ્રચાર થઈ રહ્યો છે. અને આ વિસ્તારની અંદર દરેક પક્ષો પોતાની વિચારધારા લઈને લોકો સમક્ષ જતા હોય છે, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું સ્વાગત થઈ રહ્યું છે, આવકારો મળી રહ્યો છે, કુમકુમ તિલકથી આશીર્વાદ આપી રહ્યા છે, જે રીતે આખા પરિવારને આખી સોસાયટીઓ એક સામયું લઈને આવે છે, તો એનાથી એક રાહત એવી મળે છે, એક આનંદ પણ થાય છે એનાથી, કે આજે લોકો સ્વીકારી રહ્યા છે, લોકો સાંભળી રહ્યા છે, અને જે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા છે એને ઘર સુધી લઈ જઈ રહ્યા છીએ. સુરત શહેરની અંદર જે 30 વર્ષના શાસનમાં જે સુરત ખૂબસૂરત હરિયાળું સુરત, સ્વચ્છ સુરત બન્યું છે, એ આખી જ બાબતો પત્રિકા સાથે લઈ જઈ ચારેય ઉમેદવારોને સાથે લઈ જઈ અને ઘર ફરી રહી છે. કાવ્યાબેન, 2 દીકરાઓ છે તમારે, એક દીકરી અને એક દીકરો, કેવી રીતે આ બધું જ મેનેજ થઈ રહ્યું છે અત્યારે? કપરો સમય છે, સમય ખૂબ ઓછો છે, અને મતદાનની તારીખ દિવસે ને દિવસે હવે એવું લાગે છે કે બસ ઘડીઓ ગણાઈ રહી છે. આ બધાની સાથે કેવી રીતે બધું મેનેજ કરવું? દીકરીઓ મારા મમ્મીને ત્યાં હોય છે થોડી વાર, સાંજ સુધી, મતલબ સાંજથી પછી હું જ્યાં જાઉં તે ભેગા જ હોય છે. એ લોકોને કેવું, મા વગર દીકરાઓ છોકરાઓ રહી તો ન શકે, કોઈ પણ હોય. આ લોકો થોડીક વાર રહે છે 5-6 વાગ્યા સુધી, પછી બધે મારી સાથે ભેગા છે. સોશિયલ મીડિયામાં વિડીયો પણ એક ખૂબ વાયરલ થઈ રહ્યા હતા કે અલ્પેશભાઈની સાથે દીકરા અને દીકરીઓ બે હાથ પકડીને ચાલતા હોય અને ચૂંટણી પ્રચારમાં જઈ રહ્યા છો એમ. તો આખો પરિવાર એક સાથે ભારતીય જનતા પાર્ટીનું કમળ લેવા માટે નીકળી પડ્યું છે. એને અમે પ્રચારમાં એટલા માટે નથી લઈ જતા, પ્રચાર કરે, પણ એને અમને મારી એમ ખાસ જરૂરત હોય. સાંજ પણ એટલે બાળકો કેવું છે કે મમ્મી પાપા કર્યા કરે, એટલે અમે એને પછી ભેગા રાખીએ જ્યાં જઈએ ને ત્યાં. પાછળના 5 વર્ષ અને આવનારા 5 વર્ષ કઈ રીતે જોઈ રહ્યા છો? ભૂતકાળના 5 વર્ષની અંદર સુરતની શું સ્થિતિ, સુરત શું હતું, અને આવનારા 5 વર્ષને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? 5 વર્ષની અંદર કોઈ વિકાસ થયો નથી એવો ખાસ આ વોર્ડમાં. વરાછા જે હતું અને અમારા ધારાસભ્ય જે છે એમણે જેટલા પ્રયત્નો કર્યા, અને જેટલો એ પ્રયત્નમાં પણ એક જોવા જઈએ તો આપણે સંઘર્ષ જ છે, કારણ કે આપણે કંઈક સારું કરતા હોય ને એમાં કોઈ રોડા નાખે એટલે સ્વાભાવિક છે કે એમાં આપણે વધારે 2 મહિનામાં કામ થતું એ આપણે 6 મહિનામાં કરતા હોઈએ. એટલે એક બસ સપનું છે કે આ વખતે અમને જે રીતે બોર્ડમાંથી સાથ સહકાર મળી રહ્યો છે, તો વરાછાને ખૂબ જ વિકાસશીલ બનાવીએ અને ખૂબ જ સુંદર બનાવીએ. મહિલા ઉમેદવાર તરીકે મારી એવી પણ ઈચ્છા છે કે બાળકો, મહિલાઓ માટે એક સુંદર બાગ બગીચા હોય જેની કાળજી હું પર્સનલી લઉં, એ રીતે હું કંઈક કરવા માંગુ છું. અલ્પેશભાઈ, સુરતની અંદર જવાબદારી તમને અને ધાર્મિકભાઈને બેને વિશેષ સોંપવામાં આવી છે કે સુરતમાં જે વર્ષ 2021ની અંદર જે કંઈ પણ ખામીઓ રહી ગઈ હતી અથવા જે કંઈ પણ ત્રુટીઓ રહી ગઈ હતી ભાજપ માટે, કે જ્યાં કોંગ્રેસના તો સુપડા સાફ થયા, પણ વિપક્ષી પાર્ટી જે મેદાનમાં આવી હતી, જેની 27 જેટલી સીટો આવી હતી, અને દમખમથી આખા ગુજરાતની અંદર એ બાદ પ્રચાર પ્રસારની શરૂઆત તેમને કરી હતી. આ વખતે એ ન થવા દેવા પાછળ અથવા એ ન થાય એની માટેની રણનીતિ, સ્ટ્રેટેજી? જો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સુરત શહેરના પરેશભાઈ પટેલની આગેવાનીમાં અને મહામંત્રીઓ સહિતની સમગ્ર ટીમે એક નિર્ધાર કર્યો છે કે સુરત શહેરની અંદર 30 વોર્ડ એટલે કે 120 સીટો છે, તો 120 કમળ કઈ રીતે ખીલે એ માટે ખૂબ મહેનત કરી છે. આખા વોર્ડની અંદર વાલીથી પ્રભારીની નિમણૂક શહેર અધ્યક્ષના નિગરાણીમાં છે. જે પણ વોર્ડના અધ્યક્ષ છે એના સાથે મહામંત્રીની ટીમ, એની સાથે 18 કમિટીઓ, શક્તિ કેન્દ્રની ટીમ, બૂથની ટીમ, બોર્ડ ઇન્ચાર્જની ટીમ, ખૂબ એક મોટું માળખું આખું ચૂંટણી વ્યવસ્થાને સંભાળી રહ્યો છે. અને પ્રચાર પ્રસારની જવાબદારી છે, સાહિત્યની જવાબદારી છે, સભાની જવાબદારી છે, ગ્રુપ મિટિંગની કોઈને જવાબદારી છે, આવેલા વ્યક્તિઓને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે, કાર્યાલયની જવાબદારી છે, જે પ્રચારમાં ટાઈમ પર ફરી રહ્યા છે તો રૂટની જવાબદારી છે. ખૂબ બારીકાઈથી નજરાઈ રાખી રહ્યા છે. ને આ વખતે એક એવો સંકલ્પ છે ભારતીય જનતા પાર્ટીનો કે મિશન 120 એ સંપૂર્ણપણે કેસરીઓ સુરત શહેરની અંદર લડાઈ. એક સમય હતો કે જ્યારે 100 સીટ હતી ને એ સમયની અંદર માત્ર એક જ સીટ એવી હતી કે જે ભારતીય જનતા પાર્ટીને નહોતી આવી. સમગ્ર સુરતની અંદર કેસરો લહેરાનો હતો અને ફકીરભાઈ ચૌહાણની અધ્યક્ષતામાં આખું પ્રદર્શન થયું હતું અને ફકીરભાઈ મેયર બન્યા હતા. તો આજે
એ જ ફકીરભાઈ ચૌહાણ એ પાર્ટીના વરિષ્ઠ નેતા છે ને એના આશીર્વાદ લઈ અને ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે આવો જ ફરીથી ભગવો લહેરાય ને કેસરીઓ લહેરાય. છેલ્લા 10 વર્ષની અંદર માત્ર સૌરાષ્ટ્ર બેલ્ટના વિસ્તારને બાદ કરતા સમગ્ર સુરતમાં ભગવો લહેરાય છે અને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તો માત્ર વરાછા અને સૌરાષ્ટ્રવાસી વિસ્તારને જ છેતરીને વિપક્ષ પોતાની રાજનીતિ કરે છે. કેવી રીતે છેતરે છે અને કેવી રીતે તમે છેતરે છે હું તમને ઉદાહરણ આપું કે અત્યારે વાતો કરે છે કે અત્યારથી જ ઘોષિત કરી દીધા છે કે આ ભાઈ મેયર છે. તો પહેલા તો સ્ત્રી અનામત છે એટલે ભાઈ મેયર બનવાની વાત એ પબ્લિકને એકદમ ભ્રમ ફેલાવે છે. બીજી વાત કે માત્ર વરાછાથી મેયર નથી બનતો. મેયર એ સુરત શહેરના મેયર હોય છે. આ કોઈ વોર્ડના માણસો નથી કે તમે મેયર બની જાઓ અને 50 સીટોથી કોઈ મેયર નહીં બને. 27 સીટ આવી હતી તો એનાથી તમે મેયર નથી બન્યા. તો મેયર છે બહુ મેજોરિટીનો વિષય છે. 60 થી પણ વધારે સીટો તમારે લાવવી હોય ત્યારે તમે મેયર બની શકો. પહેલા તો 5-7 થી વધારે સીટો પર તો એના ઉમેદવાર જ નથી. 120 સીટો ઉપર જે પાર્ટીઓ નથી લડી રહી એ કઈ રીતે કહી શકે કે અમારો મેયર બનશે. બીજું કે પબ્લિકને ગઈ વખતે ગેરંટી કાર્ડ વોરંટી કાર્ડ લઈને આવ્યા હતા. આ વખતે બધું જ ખોવાઈ ગયું છે. આ વખતે નવું જાહેરાતો લઈને આવ્યા છે. જૂની જાહેરાતો હતી મોહલ્લા ક્લિનિક, તો તમે 27 કોર્પોરેટર ક્યાં છે મોહલ્લા ક્લિનિક? શું કયું મોહલ્લા ક્લિનિક બનાવ્યો તમે? તમે જે વાંચો કરી હતી મીટર ખૂબ આમ બનશે ને તેમ બનશે ને સ્માર્ટ આમ કામ થશે ને તેમ થશે, કામો થયા છે ભારતીય જનતા પાર્ટી કર્યા છે. આજે કોઈ પણ ગામડાની અંદર એક ગામ એવું બાકી નહીં હોય કે ત્યાં સ્માર્ટ બોર્ડ ન હોય. તો એ ગુજરાત સરકારે કરી બતાવ્યું છે. આમ આદમી પાર્ટીએ કઈ કરી નથી બતાવી. એટલે આ વોર્ડોની અંદર જે પણ પ્રકારે વિકાસ થવો જોઈએ ઓછી થઈ છે 10 વર્ષના આ વિપક્ષના શાસનના કારણે. કેમ કે જેની પાસે સત્તા છે, ચાહે મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, ડેપ્યુટી મેયર હોય કે શાસક પક્ષના નેતા હોય, એ ભારતીય જનતા પાર્ટીના જે પણ કોર્પોરેટર હોય છે એનાથી પાર્ટી પસંદગી કરતી હોય છે. અને આ વિસ્તારોમાં જ્યારે વિપક્ષ હોય છે તો વાદ વિવાદ, લડાઈ કરવી, ઝઘડા કરવા, આક્ષેપો કરવા અને રાજનીતિની અંદર આ બધું સહજ રીતે થાય છે. અને સ્વીકારી પણ શકાય કે વિપક્ષની જવાબદારી કંઈક અંશે હોય છે. પણ જે રીતે વિપક્ષ અહીંયા તોડકાંડ કર્યા છે, ચાલુ કોર્પોરેટર ઉપર એસીબી થયા છે, એના રેકોર્ડિંગો બહાર આવ્યા છે, ચાલુ કોર્પોરેટરો સસ્પેન્ડ થયા છે, જે રીતે જે કોર્પોરેટરની સંખ્યા હતી એના 15%, 20% કોર્પોરેટરો પાર્ટી પાસે વધ્યા છે, એમાંથી પણ અમુકને જ રિપીટ કરે છે. તો આખું માળખું એ સ્વયંભૂ નાશ થઈ ગયું છે. એટલે લોકોએ હવે સરવાળે નક્કી કર્યું છે કે બધું કરવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન રહી છે. વિપક્ષો માત્ર ભરમાવે છે, છેતરાવે છે, મતો લઈ જાય છે, કોર્પોરેટર બની જાય છે, પણ કામગીરી નથી થતી. અને જે પાર્ટી શિક્ષણ અને આરોગ્યની વાતો કરે છે અને શિક્ષણ અને આરોગ્યમાં આ વિસ્તારની અંદર કોઈ કામગીરીઓ નિભાવી નથી. જ્યારે વિપક્ષ તરીકે વાતો કરવી સહેલી છે પણ એ પાળીને બતાવવું અઘરું છે. આજે સુરત શહેરની અંદર 5 વર્ષની અંદર 2 વિપક્ષના નેતા બનાવ્યા. તો તમે ક્વોલિફિકેશનની વાત કરો છો તો 2 વિપક્ષના નેતાનું શું ક્વોલિફિકેશન હતું? શું તમે શિક્ષિત ઉમેદવારોને આપ્યા? તમારી પાર્ટીમાં એડવોકેટો છે, તમારી પાર્ટીની અંદર ડોક્ટર છે, તો તમે શા માટે આવા લોકોને, તમે શિક્ષિત લોકોને, અનુભવી લોકોને શા માટે વિપક્ષ નેતા નથી બનાવતા? એટલે માત્ર ને માત્ર તારા મારાની રાજનીતિ થઈ રહી છે. 8-9 ફેલ માણસો છે શહેર પ્રમુખ બનાવી દીધા છે. તો માત્ર શિક્ષણ અને આરોગ્યના લોકોને ઝાંખી બતાવે છે. જે પાર્ટી સત્તામાં જ નથી આવવાની એ તો તાજમહેલ પણ બતાવશે કે અહીંયા તાજમહેલ બનશે, પણ ક્યાંથી બનાવશે? તમે જે વાત કરી 8-9 ફેલ વ્યક્તિને પ્રમુખ બનાવે છે ને એમને હોદ્દા આપે છે ને, એ વાત ઉપરથી એક વાત છે કે વારંવાર રાજ્ય સરકારના મંત્રી ઉપર સવાલો ઉઠાવે છે અને એ સવાલો ઉઠાવે આંગળી ચીંધે ને માત્ર ટાર્ગેટ કરવાની વાત. માત્ર હું નામ સાથે કહું, હર્ષભાઈને ટાર્ગેટ કરે છે દર વખતે. ભાઈ હર્ષભાઈ આખા રાષ્ટ્રની એક આખી આંતરરાષ્ટ્રીય સંસ્થા કહી શકાય કે સંસ્થાના પ્રતિનિધિત્વ સાથે આખી ઇંગ્લિશમાં ડિબેટ કરી બતાવે છે. છે કોઈ તમારા પાર્ટીનો નેતા જે આ વાતો કરે છે એમાંથી? આજે આખો ખેલ પ્રતિનિધિની વર્ષોથી ઈચ્છા છે કે કોમનવેલ્થ આપણા ભારતની અંદર આવે. તો એ માટેનો અત્યારથી આખો પ્રયાસ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર મળીને કરી રહ્યા છે. એમાં હર્ષભાઈની એક મોટી જવાબદારી છે. આજે મજૂરાની અંદર રહેતા એ કાર્યકરને પાર્ટી હેઠળ નાયબ મુખ્યમંત્રી સુધીના પદ સુધી પહોંચાડે તો એની આવડત છે. હું એવું નથી કહેતો કે ભણતર વગરનો વ્યક્તિ છે એનામાં સાહસ કે શૌર્યતા ન હોય શકે, કોઈ પણ પાર્ટીમાં હોય, પણ તમે જે વાતને લઈને જઈ રહ્યા છો એ વાતો ખોટી છે. સમજો કે હું વાત કરી રહ્યો છું કે ભાઈ
માતા પિતાને તમારે પગે લાગવું જોઈએ, સત્ય બોલવું જોઈએ, પણ એ હું આચરણ કરી રહ્યો છું તો મારે લોકોને કહેવાય. તો જે માણસો આચરણ નથી કરતા, પોતે પોતાના પાર્ટીના પ્રોટોકોલ નથી નિભાવતા, એ બીજા ઉપર કઈ રીતે વાત કરે છે? એ વાતમાં જ કોઈ તથ્ય ન હોઈ શકે. કેમ કે હું પોતે પૂજાપાઠ નથી કરતો તો મારે લોકોને પૂજાપાઠનો સંદેશો ના આપી શકાય. હું પોતે ધર્મમાં માનતો નથી ને હું પોતે સંસ્કૃતિની સનાતનની વાતો કરું તો આ તો લોકોને ભરમાવાની વાત છે. આજે કોઈને મંદિરે જવું નથી અને તમે મંદિરના જઈને પગે લાગો છો અત્યારે મતો લેવા માટે. તો વર્ષોથી રામલાલાની લડાઈ હાલતી હતી, તમે ક્યાં ગયા હતા? ત્યારે તો વિરોધમાં હતા, બન્યા પછી દર્શન થતા નથી. તો જે પ્રકારની વાતો કરવી અને નિભાવવી આ બે વચ્ચેનો તફાવત છે. રાજનીતિમાં ઘણા વર્ષોથી એક સેન્ટેન્સ રહ્યું છે કે કરણી અને કથનીમાં જે ફરકો આવે છે એનાથી પ્રજાની અંદર એક આખી ભ્રમિત પ્રવૃત્તિઓ ફેલાતી હોય છે. તો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી છે, ખૂબ પાયાની મજબૂતાઈની પાર્ટી છે, સમગ્ર વિશ્વની અંદર ખૂબ મોટી તાકાત સાથે લડી રહી છે. આજે 3જા નંબરનું અર્થતંત્ર સ્થપાણું છે. એની સાથોસાથ સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીની અંદર આજે સુરત શહેર 3જા નંબર ઉપર વૈશ્વિક વેરીફાઈ કરી રહ્યું છે. સુરત શહેરને સ્વચ્છતાથી માંડીને, સફાઈથી માંડીને, પાણીની વ્યવસ્થાથી માંડી વૈશ્વિક 7 એવોર્ડ મેળવે એવું સુરત પહેલું સિટી છે. આજે ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થા છે. આજે કોઈ મહિલા રોડ ઉપર નથી આવી કે અમારું કચરો તમે ઘરેથી લઈ જાઓ. SMC એ પૂરું પાડ્યું છે. આજે વિસ્તાર આવે છે તો પાણીની વ્યવસ્થા થઈ જાય છે તો SMC કરે છે. વિસ્તારના TPDP ફાઇનલ થાય છે તો ડ્રેનેજની વ્યવસ્થા છે, વરસાદી પાણીની સ્ટોમેજની વ્યવસ્થા છે તો એ સરકાર તમને કરે છે. સ્ટ્રીટ લાઇટો છે તો એ સરકારની SMCની વ્યવસ્થા છે. રોડ રસ્તાની જવાબદારી છે. વિસ્તારના TPDP ફાઇનલ થાય છે તો ક્યાં ગાર્ડન કરવું, ક્યાં સરકારી શાળાનું પ્લાન્ટેશન કરવું, ક્યાં સિંચાઈ માટેની જે વ્યવસ્થા પાણીના ટાંકા સંપને બનાવવા છે ક્યાં બનાવવા, બીજી જે આરોગ્યની વ્યવસ્થા છે CHC PHC સેન્ટર ક્યાં બનાવવા. આજે 50 બેડની હોસ્પિટલો વોર્ડમાં જે બની છે. સુરત શહેરની અંદર સ્મેમેર એવી હોસ્પિટલ છે કે માત્ર 10 રૂપિયાની અંદર તમારી ફાઇલ નીકળે છે. તો આ બધી કોની વ્યવસ્થા કરી? એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે તે કોઈ પણ જેને પણ કામ કરવાનો મોકો મળ્યો છે દરેક કાર્યકર્તાઓએ, મેયરે, શાસક કોર્પોરેટરે બધાએ મળીને કર્યું છે. એટલે માત્ર ને માત્ર તમે કોઈ કોમ્યુનિટી કે કોઈ સૌરાષ્ટ્ર બેઝના વ્યક્તિઓને ટાર્ગેટ કરીને રાજનીતિ કરો તો એનાથી કંઈ તમે મેયરના નાંદ સપના તાજમહેલ નથી બનવાના. વિપક્ષ તરીકે બરાબર છે, વિપક્ષ તરીકે રહેશે. અને કદાચ આ વખતે જો પ્રજાની અંદર જે પ્રકારનો જુવાળ ફરી રહ્યો છે, જે પ્રકારે પ્રજા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કુમકુમ તિલક કરીને વિજય તિલકને ઘોષિત કરી રહ્યા છે, એ પ્રકારે મિશન 120 થશે તો વિપક્ષના સુપડા સાફ એટલા છે કેમ કે વિપક્ષના કદાવર નેતા આજે કોર્પોરેશનો લડી રહ્યા છે. કેમ કે એને ખબર છે કે જો સુરતમાં કાંઈ નહીં વધે તો જય બાપા સીતારામ છે. કેમ કે સુરતથી જ પાર્ટી ઊભી થઈ છે, બાકી અસ્તિત્વ છે નહીં. જ્યાં પણ અસ્તિત્વ બનાવે છે સુરતને ટાર્ગેટ કરીને સૌરાષ્ટ્રનું સંકલન કરે છે. તો માત્ર કોમ્યુનિટી પૂરતું કે વિસ્તાર પૂરતું પાર્ટી ઊભી થતી હોય તો એટલા પૂરતી સીમિત રહી જાય. અને લોકોએ હવે સ્વીકારી લીધું છે કે વિકાસની રફતારમાં આપણે જોડાવવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના કમળને મતદાન કરવું. કાવ્યાબેન, તમે પ્રચારમાં જાઓ તો મહિલાઓ તમને રજૂઆતો કરે, વાતો કરે કે 5 વર્ષની અંદર તમે હવે અત્યારે અહીંયા આવ્યા છો તો ભૂતકાળની અંદર કોઈ આવ્યું હતું, નહોતું આવ્યું, એમના કોઈ પ્રશ્નો સાંભળ્યા હતા? શું કોઈ મહિલાઓની રજૂઆત હતી કે અમારી છેલ્લા 5 વર્ષની આ રજૂઆતો છે એ હજી પૂરી નથી થઈ અને તમે આવ્યા છો, તમે ઉમેદવારી કરી છે, તમે પ્રચારમાં આવ્યા છો તો અમારી આટલી વાત તમે જરા મૂકજો એમ? મહિલાઓ અમને એવા પ્રશ્નો કરે છે કે 5 વર્ષમાં કોઈ દેખાયું નથી. એટલે અમે એ લોકોને પહેલા એ ક્લિયર કરીએ છીએ કે 5 વર્ષ તમે અમને વોટ જ નથી આપ્યા. અમારા કોઈ કોર્પોરેટર જ નથી. તમે જેને આપ્યા છે એ ફક્ત ને ફક્ત વોટ માટે અહીંયા આવ્યા હતા. વોટ લીધા પછી તમારી એક પણ સોસાયટીમાં કોઈ દિવસ આવ્યા નથી. એટલે એ રીતે બધા કહે છે. એટલે અમે પછી એમને સમજાવીને ત્યારે એ લોકોને ખબર પડે છે કે આ લોકો અમને ફક્ત ને ફક્ત છેતરી જાય છે મત લેવાના નામે. એટલે ત્યારે આજે જ્યારે જઈએ એટલે બધા એમ જ કે અત્યારે બધા આવે છે, પછી આવતા નથી. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરથી લઈ ધારાસભ્ય હોય કે મંત્રીઓ હોય, મહિને 2 મહિને 3 મહિને કાંઈ પણ એવા થોડાક ગલીમાં કંઈક ફંક્શનો થતા હોય છે, કંઈક વાર તહેવાર ઉત્સવોની ઉજવણી થતી હોય છે, ત્યાં હાજરી આપે. એ બહાને પણ લોકો સાથે જોડાયેલા રહે છે. માનો ગણપતિ છે અને ત્યાં ધારાસભ્યને મહેમાન તરીકે બોલાવ્યા છે
તો આપણે પ્રસંગ પતી જાય પછી જે આપણે રજૂઆત કરવાની હોય એ પણ કરી શકાય છે અને લોકો એ રીતે કરે છે. હવે અહીંયા તો આ લોકોએ ચૂંટ્યા જ નથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને, તો કઈ રીતે એ લોકો પછી તમારું કામ કરે? છતાં નથી પણ તોય અમારા તો હારી ગયેલા કોર્પોરેટરો એમની સમક્ષ જીતેલા હોય ને એ રીતે એ લોકોએ કામ કર્યા છે. અને આજે અમે જેટલા વોર્ડમાં ગયા, જેટલા એરિયામાં ગયા ને, ત્યાં અમે લોકોએ કીધું એ લોકોને કે તમે અમને કોઈ દિવસ જીતાડ્યા નથી, 10 વર્ષથી વિરોધ પક્ષ જ આવે છે, એક વખત અમને તક આપો, અમે તમારી આશાઓ પર ખરા ઉતરશું. અને અમે એમને એમ પણ કીધું કે જો હારેલા લોકો તમને અત્યારે આટલું સપોર્ટ કરતા હોય કે કોઈ સોસાયટીના આગેવાન હોય, સોસાયટીના પ્રમુખ હોય, જે લોકો રાજકીય રીતે આપણી સાથે જોડાયેલા હોય, અને એ લોકોએ આ બધી રજૂઆતો કરી છે, રોડ, રસ્તા, ગટર, ગાર્ડન, PSC સેન્ટર કે બધી જ, પણ આ લોકોએ એક સિંગલ રજૂઆત આ બાબતે કરી નથી. આ લોકો એના પર્સનલ લાભ સિવાય કોઈ એટલે કોઈ કામ કર્યા નથી. અને હવે બધાને ખબર પડી ગઈ છે કે આપણે આ લોકોએ કોઈનું કોઈ કાર્ય કર્યા નથી, ફક્ત ને ફક્ત બસ વોટની રાજનીતિ કરી છે. સૌરાષ્ટ્ર એક પર્ટિક્યુલર એક જ એરિયાને લઈને, એક જ કાસ્ટને લઈને એ રીતે હવે બધાને ખ્યાલ આવી ગયો છે. તો બસ અમને બધાએ જ્યારે અમે લોકો ગયા ને આવી રીતે અમને રજૂઆતો કરી કે અમારે આ પ્રોબ્લેમ છે, આ છે, એટલે જેટલું પણ હતું એટલું બધું અમે એમને જણાવ્યું. કારણ કે આ પ્રજા એટલી બિચારી ભોળી છે ને, એ લોકોને એ પણ નથી ખબર કે આપણે આમને વોટ આપ્યો છે અને આ લોકો જ આપણને નથી મળવા આવતા. એટલે અમે એમને આ લોકોને એકચ્યુઅલમાં તમને કહું ને તો આ લોકોની આખી રિયાલિટી એ લોકોની સમક્ષ મૂકી કે આ લોકોના કામ શું છે અને આ લોકોએ શું કરવા જોઈએ અને એ લોકો કરી શું રહ્યા છે. તમે 5 વર્ષ સુધી કોર્પોરેશનની અંદર હતા. વિપક્ષ કોર્પોરેશનની અંદર કેવા સવાલો ઉઠાવે છે? વિપક્ષ કોર્પોરેશનની અંદર કામ શું કરે છે? તમે ત્યાં હાજર હતા અને જ્યારે 27 કોર્પોરેટરોએ વિપક્ષની અંદર જ્યારે સ્ટેન્ડ મળે, જ્યારે ચર્ચાઓ થાય, ત્યારે એ શું મુદ્દા ઉઠાવતા? જો હવે અમારે તો કેવું હતું કે અમે 28 હતા કોર્પોરેટર ટોટલ, એમાં એક જ કોંગ્રેસ હતું, 27 ભાજપ હતી, બરાબર. હવે એ લોકોનું કામ શું, 27 અહીંયાથી અગ્રી થાય, કોઈ પણ આપણે જે સર્ક્યુલર ફેરવ્યું હોય એમાંથી એક વિવાદ કરે, આ નહીં આ આમ થવું જોઈએ. સિમ્પલી આમાં હેરાન કોણ થાય? પ્રજા, બરાબર. અને 27 ઠરાવ પાસ કર્યો છે કે ભાઈ આ રીતે આપણે અહીંયા વર્ક કરવાનું છે. એકનું જ કામ એ કે આપણે અહીંયા આ કામ નથી થવા દેવું. છેલ્લે થાય શું કે આપણે એ કામ 1-2 મહિનામાં પતાવવાની ગણતરી કરી હોય, એમાં વિરોધ કરી અને છેલ્લે એ કાંઈ કામ થવા ન દે. નાગરિકોને એવું થાય ત્યાં કે આ લોકો અમારું કામ નથી કરતા. પછી અમે હવે આ બધાને કહીએ છીએ કે આ લોકોને જે આ પોલિસી અપનાવે છે ને કે વિકાસના કામો જ્યાં થઈ ગયા હોય ત્યાં રોડા નાખવાનું, જ્યાં સ્ટાર્ટ થવાના હોય ત્યાં રોડા નાખવાનું કોઈને કોઈ રીતે, અને પછી છેલ્લે આવે છે એમ કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કામ નથી કરતા. આ રીતે જે એ લોકોએ આખી એક ગંદકી ફેલાવીને રાખી છે ફક્ત ને ફક્ત વરાછા પૂરતી. હું એમ કહું છું કે બધા જે જો કોઈને ગમતું જ ના હોય વિકાસ, તો કેમ આ બાજુ બધી ક્યાંય નથી આવતી? એક સિંગલ સીટ, ઇવન ઉમેદવાર નથી મળતા એ લોકોને ત્યાં. એટલે કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે ભોળી પ્રજા છે, સૌરાષ્ટ્રવાસીઓ, એ લોકોને આ લોકો આવી રીતે કરે છે. વિરોધ પક્ષ બતાવે છે કે અમે કામ કરીએ છીએ, અમે કામ કરીએ છીએ, કરતા કાંઈ નથી. અને કર્યું હોત તો આ વરાછા અત્યારે બહુ બ્યુટીફુલ હોત, પણ કર્યું જ નથી તો હવે બતાવવાનું તો કંઈ હોતું નથી. એટલે હવે નવા વાયદાઓ લઈને આવે છે કે અમે થાકી ગયા, અમે થાકી ગયા. પ્રજા તમારાથી થાકી ગઈ છે અને થાકી ગયા તો ઘરે બેસો. એટલે જેને ઉત્સાહ છે કામ કરવાનો તેને કામ કરવાની કઈ સૂઝબૂઝ પડે. અલ્પેશભાઈ, સૌરાષ્ટ્ર ઝોન છે આવડો આખો, વારંવાર સૌરાષ્ટ્ર ઝોનની ચર્ચા એક વાત થાય છે કે હવે વિસાવદરની અંદર જે સ્થિતિ થઈ, વિસાવદરવાળી અમે સુરતમાં કરીશું, વિસાવદરવાળી સુરતમાં કરીશું. શું ખરેખર વાસ્તવિકતા વિસાવદરની અંદર જે જીત મેળવી, આજે 6 મહિના 7 મહિના થયા છે, વિસાવદરમાં તો કોઈ કામ થયું નથી હજી સુધી, શું એ જ પ્રકારની સ્થિતિ સુરતની અંદર થવા જઈ રહી છે? 27 કોર્પોરેટરો છે ને, 27 એ ભેગા મળીને, જોકે હવે ભેગા મળી જઈએ એવી તો પરિસ્થિતિ જ નથી રહી, પણ 27 કદાચ બાય ચાન્સ ભેગા પણ કદાચ એકવાર ભગવાન કરે ને થઈ જાય તો 27 કામ પણ ના બોલી શકે. બીજી જે વિસાવદર વાળી વાત થઈ, વિસાવદરે છેલ્લા 20-22 વર્ષથી અંદર સત્તા પક્ષની વિરુદ્ધ વિસાવદરના ધારાસભ્ય બનતા હોય છે. અને બીજું હું પાર્ટીમાં તમને કહું
કે કોઈ કેડર બોયસ કે સ્થાયી પાર્ટી જ નથી. હવે માણસ રે ઓલપાડ વિધાનસભામાં લડે કરંજ વિધાનસભા, કોર્પોરેશન લડવા વરાછા આવશે. માણસ રે મોટા વરાછા લડે કતારગામ વિધાનસભા અને ધારાસભ્ય બનવા વિસાવદર જાય છે. તો માત્ર સત્તા પ્રાપ્તિ માટે, પોતાના પદને હાંસલ કરવા માટે જાય છે, નહીં કે લોકોના કામ કરવા માટે. લોકોના કામ કરવા માટે તમારે જે તે વિસ્તારની અંદર ચપ્પલ ઘસવા પડે, સેવા કરવી પડે, લોકોના સુખ દુઃખની અંદર સાથ સહકાર આપવો પડે અને સનિષ્ઠતાથી એકદમ નાનામાં નાના માણસનું કામ કરવું પડે. ત્યારે લોકો તમને વર્ષોની તપસ્યા પછી પાર્ટી તમને મેન્ડેટ આપે છે અને એના નામ પર તમે ચૂંટાતા હોય છો. આ તો ઉપર છેલ્લા નેતા નક્કી કરે, 5 મિત્રો ભેગા થઈને, કે કોને કઈ રીતે ધારાસભ્ય બનવું, તો કઈ સીટ પર આપણે વહી જવું. કામ નથી કરવું, સીધી સીટ પર વહી જવાના. સૌરાષ્ટ્ર તો એને મજા આવે કે હવે મારે સુરત આવવું છે, સુરતની ટીમ પાસેથી જાણી લે કઈ સેફ સીટ છે, એટલે ત્યાં કોર્પોરેટરમાં આવી જાય. જે વર્ષોથી ચપ્પલ ઘસે છે એને ઘરે બેસવાનું. વિસાવદરમાં વર્ષોથી ચપ્પલ ઘસે છે એને ઘરે બેસવાનું. સીધા અહીંથી ઉડીને બસમાં બેહીને ટિકિટ ભરી દો, આવી ગયું. તો જે વિસ્તારની અંદર લોકોએ જે કોઈ પણ પક્ષ હોય, એવું નથી કે એક પક્ષની વાત છે, કોઈ પણ પક્ષ હોય એની અંદર કામગીરી થતી હોય છે અને કામગીરીના આધારે વિસ્તારના જનતા કોને વધારે પ્રેમ કરે છે, ચાહે છે, એનું બધું ઓબ્ઝર્વેશન થઈને પાર્ટી નક્કી કરતી છે. આ તો પાર્ટીના 5 માણસો પહેલા પોતપોતાનું નક્કી કરી લે કે આપણે જીતા એવું ક્યાં છે, ત્યાં વહી જવાનું. મહેનત કોને કરી છે, શું છે, કયા લોકો આગળ વધી રહ્યા છે, એની સાથે એનો મતલબ રહેતો નથી. અને જે વિસાવદર વાળી થાય છે એ વિસાવદર પૂરતી સીમિત એટલા માટે છે કે એવું તો જ્યારે સુરતમાં 27 થઈ ત્યારે સુરત વાળી કરતા એ લોકો, જ્યાં જઈને સુરતમાં આમ સુરતમાં તેમ. પણ એ પછી જેટલી ચૂંટણી લડ્યા ને એમાં ડિપોઝિટો પણ જપ્ત થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગર વખતે જોરશોરથી આપને કદાચ ખ્યાલ હશે, ઇલેક્શનની અંદર જે ગાંધીનગર કોર્પોરેશનની અંદર પાર્ટીના ઉમેદવારોને ખૂબ જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો હતો, પણ કોર્પોરેટરો લડતા તેને ડિપોઝિટો પણ જમા થઈ ગઈ. પછીના દરેક ઇલેક્શનની અંદર પણ આવું બન્યું છે. આરોપ કેમ લગાવે છે ભાજપ સામે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અમારા કાર્યકર્તાઓને દબાવે છે, પોલીસમાંથી પ્રેશર કરાવે છે? ફરિયાદો ક્યાંય થતી નથી એમ. પણ તો તમે પ્રેશર ખમીએ કે એવા માણસોને મજબૂતાઈને લાવો ને. ઢીલા વાયસર વાળા રાજનીતિ કરે તો થોડી રાજનીતિ થાય. તમે લાવો મજબૂત માણસો. તમે કહો છો ને કે અમે કોઈનાથી ડરતા નથી, નાખી આરબીઆઈ બેંક આવી જાય તો અમે વેચાઈ ના શકીએ, અને અમારી પાર્ટી બહુ સનિષ્ઠ પાર્ટી છે ને ઈમાનદાર પાર્ટી છે. કઈ રીતે ઈમાનદાર પાર્ટી હોય? તમારો ધંધો રોજગાર શું તમે કમાવશો? શું સવારથી સાંજ તમારા પરિવારને રોજીરોટી ક્યાંથી આવે છે? કઈ રીતે તમે ખર્ચો કરો છો? તમે ઈમાનદાર છો? તો માત્ર ખોખલી વાતો થઈ રહી છે. આજે હું રાજનીતિ કરું છું તો મારો ધંધો છે, મારી ઓફિસ છે, મારું ઘર છે, મારી જમીન છે. હું વકીલાતનો વ્યવસાય કરું છું. તમે કોર્ટમાં જાઓ, કલ્પેશ કેટલો સમય કોર્ટમાં આવે છે, કેટલો સમય નિભાવે છે. તો આ તો માત્ર ને માત્ર બેરોજગાર થઈને ફેરા રાખે, નેતાગીરી કર્યા રાખે, એવી રીતે કોઈ ઈમાનદાર થતી નથી. ઈમાનદાર, શિક્ષણ અને આરોગ્ય, ત્રણ ખોખલી વાતો છે. કોઈ એવું પાર્ટીનું એક પણ કામ નથી કે એના નામે મત માગી શકે. એટલે હવે સત્તા પક્ષના વાંધા વિરોધ કાઢ્યા રાખે. અમે કહીએ છીએ કે 100 કામમાંથી 10 કામ અમારાથી નથી થયા હોય, પણ એ 10 કામ નથી થયા તો એ માટેનો પ્રયત્ન અમારો 100% જ છે. પણ એવું નથી કે અમે પ્રયત્ન નથી કર્યા. કોઈ ટેકનિકલ કારણોસર છે, કોઈ ટેન્ડરના કારણોસર છે, કોઈ કોન્ટ્રાક્ટરની ભૂલના કારણોસર છે. હોઈ શકે કે 10 કામ અમારાથી નથી થયા, પણ એ 10 કામ માટે અમે 100% પ્રયત્ન કર્યા છે. 90 કામ તો અમારા પરિપૂર્ણ થયા છે અને આવનારા દિવસોમાં જે કામ પરિપૂર્ણ નથી થયા એ પરિપૂર્ણ પણ અમે કરીશું. આજે મેટ્રો શહેરોની અંદર મેટ્રો ટ્રેન કોણે જોઈ છે? જોઈ એ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે મેટ્રો ટ્રેન થાય છે. આજે સુરત શહેરની અંદર જે વ્યવસ્થા છે ભારતીય જનતા પાર્ટીએ આપી છે. આજે જે વિસ્તારો નવા ખીલી રહ્યા છે, આજે આપણે જે વિસ્તારમાં બેઠા છીએ, આજે 30 વર્ષ પહેલા જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું, અહીંયા તમે સરકારી સ્કૂલ જોઈ લો, 30 વર્ષ પહેલા ગાર્ડન જોઈ લો, બાગ બગીચાની વ્યવસ્થા જોઈ લો, કોઈ પણ CHC સેન્ટર, PHC સેન્ટર, આરોગ્ય સેન્ટર, વાંચનાલય, કોઈ પણ SMCને જે પાવર્સ છે એની સત્તાને લઈને એવા કોઈ પણ ક્ષેત્ર જોઈ લો ને આજે જોઈ લો. જે વાતો કરે છે માત્ર પાર્ટી ઉપર આરોપો નાખે છે. જેટલા આરોપો નાખે છે એ બધાના ઘરમાં મા કાર્ડ બન્યા છે, સરકારના લાભો રહી છે. આમ આદમી પાર્ટીની અંદર કે કોંગ્રેસની અંદર જે પણ પાર્ટીના લોકો મથે છે, મહેનત કરે છે, નેતાગીરી કરે છે, એના બાળકો આજે
15 લાખની અમારી સબસિડીની યોજનાનો લાભ લઈને વિદેશમાં ફરી રહ્યા છે, ભણી રહ્યા છે. તો એ સરકારની દેન છે. સરકાર આપે છે ત્યારે તો લે છે, એ તો એ સામે સવાલ ઉઠાવશે ને કે સરકારનું કામ આપવાનું છે ને એ આપ્યું છે તમે લીધું છે એમ. તો અમે એ જ કહીએ છીએ, સરકાર આપે છે તમે લીધા રાખો, ખોટા આક્ષેપો ના કરો. સરકાર આપે છે તો લીધા રાખો. બિલકુલ અલ્પેશભાઈ અને કાવ્યાબેન, આભાર જોડાવા બદલ. તો સુરતના પ્રવાસે ન્યૂઝરૂમની ટીમ હતી અને આજે જે ચર્ચાઓ કરી સુરતના એ વિસ્તારની કે જ્યાં છેલ્લા 10 વર્ષથી પહેલાં 5 વર્ષ કોંગ્રેસના, ત્યારબાદ આમ આદમી પાર્ટીના, અને હવે આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ દમખમથી પ્રચાર કરી રહ્યા છે કે આ વિસ્તાર ફરી એક વખત ભાજપ સાથે આવે, જે વર્ષો પહેલાં હતું. અહીંયા બેલ્ટ મજબૂત એ સૌથી વધારે સૌરાષ્ટ્રનો છે. સૌરાષ્ટ્રના મતદારો જે તરફ જાય છે એ તરફ અહીંના વોર્ડ જે છે એ કોર્પોરેશનની અંદર પહોંચે છે. ત્યારે આ પ્રચાર પ્રસારમાં જોરશોરથી ચાલી રહ્યો છે, અને જોરશોરની વચ્ચે પરિણામની પેટીઓ ખુલશે ત્યારે ખ્યાલ આવશે કે વરાછા વિસ્તાર, કતારગામ વિસ્તાર એ કઈ તરફ જાય છે અને ભાજપનો સંકલ્પ જે છે 120નો એ ક્યાં સુધી પહોંચે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.